ગોપાલભાઈ હાંભળે મોજ આ મોજ મોજ હે બિરબલ આ સાલા મને એમ લાગે છે થોડું ખીચડી ખાય ઓછી આયા છે હે 50% થઈ લાગે છે બાપુ હે 50% થઈ લાગે છે જે તે ખીચડી ખવડાવી હતી કે નહીં હમણાં સોખા ખાઈને આયા તો થોડા હે બિરબલ દાળ બાટી ખાઈશો તમે તો ગુસ્સો નહીં ભાઈ બાપુ આ ના પાડે દાળ બાટી ખાવે અરે એમ નામ કોરે કોરા ઉધમાં ન જવાય બિરબલ ચેક કરી લો ચેક કરી લે થોડું ઘટતો એવું મને લાગે આપણા ટાસ્કમાં હાલશે કે નહીં હાલે એ પેલા ચેક કરો નો હાલે ને એના ધરતી મતલબ જુદા કરીને આયના ને ભમો ભંડારી દો બાદશાહ ખાનો હુકમ છે એ રામ આ બાદશાહ ક્યાં જવાનું હે તે આ રીતે લૂંટવા જવાનું હે ક્યાં મરી ગયો કેસને મરી ગયા હે બાદશાહ ખાન સામુ આ રીતે બેહવાનું હે ક્યાં જવાનું
હે સગુણા લૂંટમાં હાસે હાસુ ને હે હું હા અરે લૂંટવા જાય છે, લૂંટીને પાછા આવશું. લૂંટીને તો આવીશ ને અરે હા, મારીને કેવો ઠાય અરે હો હું હો જીવ નથી વાલો વાલો છે ને, તો કેમ હો કે થાકી ગયા છે. હે કેમ થાકી ગયા આ પાન માં અરે બાપુ જરૂર લૂંટીને આવું છું. તે રાજા પાટાઈ માં એવું કેમ બેઠો હા બાપુ લૂંટીને આવું છું અમે કોને સગુણાને. કોને કીધું અમે જાવી છે ને હું બિરબલ અને નવાબને. કયો નવાબ હું આ બોલ બોલ તું બોલ બોલ આપે આપ માં એકને અરે બાપુ જરૂર લૂંટીને આવું છું. કોને સગુણાને હા? સગુણાને ને રત્ના રાયકાને. પાકું પાક્કું પાક્કું લૂંટીને આવું છું બાપુ અમે. મોઢું બંધ રાખ દઈ દે માયક ઉભો થઈ જા હાલવા મેણા હાલવા મળ જાવું ને હા 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 થા ઉભો અલે ઉભો થા હે બિરબલ સગુણાનું વેડું લૂંટી જો ઘરેણા તો ઠીક છે બિરબલ, પણ એના શરીર પર એક અંગ વસ્ત્ર ન રહેવું જોઈએ. આ દિલીપતિ બાદશાહ ખાન નો હુકમ છે. હા બચ્ચા. અને જો ખાલી હાથે પાછો આવ્યો બિરબલ તો આજે કા તું નહીં અને કા દિલીપતિ બાદશાહ નહીં. અરે બાદશાહ દિલીપતિ બિરબલ છે, ખાલી હાથ કોદી બિન આવે. અરે વીરા રત્ના, હા બેની સગુણા, અરે વીરા, અત્યારે આપણે ચાલતા ચાલતા અઘોર જંગલ ની અંદર આવી પહોંચ્યા છે વીરા. આ એક બાજુ ભેરો બેકાર કરી દે છે વીરા, આ ડાબી બાજુ ડાબા જમણા તેતર બોલે છે વીરા. આજ માઇન નો માઇન કો સોર આપણો રસ્તો રોકીને ઉભા હોય એવું મને લાગે છે વીરા રત્ના. માટે સાંડળી ધીમે હાકો વીરા. અરે વીરા, અરે હા બેન, આજ એક બાજુ મારી ડાબી આંખો ફરકે છે વીરા. આ એક બાજુ કોયલ કકડાટ કરી રહી છે વીરા. આજ માઇન નો માઇન કોઈ આજ કઈક વિઘન આવવાના હોય ને એવું મને લાગે છે વીરા. માટે સાંડળી ધીમે હાકો વીરા. અરે હા બેન, હા વીરા, માટે સાંડળી ધીમે હાકો વીરા. એ વીરા રતના, એ યા ફરકે મારી આંખો વીરા. એ યા ફરકે મારી આંખો, તમે સાંડળી ધીમે હાકો, તમે સાંડળી ધીમે હાકો.
ભરોસો રાખો રામાપીર આપણી હારે હારે જ છે એવા પિંગલના ગઢને પાદરે એવા પિંગલના ગઢને પાદરે મારી સાસુના વેણ મને હાંભરે મારી સાસુના વેણ મને હાંભરે એવા પિંગલ ગઢને પાદરે એવા પિંગલ ગઢને પાદરે મારી સાસુના બેન મને હાંભરે મારી સાસુના બેન મને હાંભરે એ તમે મન માયાવું ના લાવો રે બેન રામ કરે રખવાલા બેની રામ કરે રખવાલા આકો આકો રતન વીરા સાંજ બીક મને લાગે છે આકે આકો રતન વીરા સાંજ બીક મને લાગે છે એ હાથે હાથે રતન કાકા આડે ગુગરાવા દે છે આવે આવે છે બાદશાહના રાજ બીક વીરા લાગે છે આડા આવે દિલ્હીના રાજ ગુગરાવા દે છે આકો આકો રતન વીરા સાંજ બીક મને લાગે છે હાથે હાથે રતન કાકા આડે ગુગરાવા દે છે અરે અરે ભયાનાનું બાળ બીક વીરા લાગે છે તારી હારે નનેરો બાળ ગુગરાવા દે છે હાલો 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 ચેક હાલો અરે હા છોકરી કોણ છો તું આ હાલો અલા વનની અંદર કઈ બાજુ જઈ રહ્યો છો અરે બિરબલ હતાય મારો રસ્તો શા માટે રોકસ બિરબલ અને મને જવા દે બિરબલ અરે હા છોકરી હું દિલ્હી પછી બિરબલ છો હાલો અને બાદશાહે મને મોકલ્યો છે અને તારા રામને જોવો છે અરે હા છોકરી આ તારા જેટલા ગણાના છે એટલા ઉતારી દે અરે બિરબલ જ્યાં સુધી મારો વીરો રત્ન ને અભય છે ત્યાં સુધી હું તને ગ્રહણા નહીં આપું બિરબલ અરે હા અરે તારા રત્ના રાજ કહીને અરે તારા ભાઈને મારા સૈનિકો તો કાફી છે અરે બિરબલ આ તારી માટે તો મારો એક અભય જ કાફી છે બિરબલ અરે સૈનિકો આ ભાઈને ધરથી મને જુદા કરી નાખો અરે હા આ રત્ના રાય કહીને બાંધી દો
છોકરી તારો અભય પણ બેભાન છે અને રત્નારાય કાને પણ જંગલ જાળિયારે બાંધી દીધો છે અને હા અને હવે તારા ગળા ઉતારી દે અને તારા વસ્ત્ર પણ ઉતારી દે અરે બિરબલ તે મારા વીરા રત્નાને કેદ કર્યો છે ભાણેજને બે ભાન કર્યો છે માટે હું લાચાર છું બિરબલ અલ્યા કરાના અને મારા વીરા રત્નાને કેદમાંથી છૂટો કરીને મને જવા દે મારો રસ્તો રોકમાં બિરબલ અરે હા તારા વસ્ત્ર પણ સોંપી દે અરે બિરબલ આ તો શું બોલસ તું ભાનમાં તો સોને બિરબલ આટલું બધું અભિમાન શા માટે કરસ બિરબલ અરે અભિમાન છે મારા દિલ્હી શહેરનો અરે અભિમાન છે મારા બાદશાહનો અરે બિરબલ આ અભિમાન છે વિનાશનો પાયો છે બિરબલ એક દિન આ સમય રાજા રાવણે પણ અભિમાન કર્યો તો ને તે ઈ પણ લંકા ખોઈ બેઠો તો માટે રેવા દે અભિમાન બહુ સારું નથી બિરબલ અરે છોકરી તો રાજા રાવણ હતો દિલ્હીપતિ બિરબલ છે અરે બિરબલ આ ગાડી બે ગાડીની માટે તું આવી મતી બગાડમાં અને મારો રસ્તો રોકમાં ને મને જવા દે બિરબલ અરે હા છોકરી ખામોશ થઈ જા અને તારા વસ્ત્ર સોંપી દે મને અરે બિરબલ આ તો કદાચ હું છું બિરબલ અને કોઈ મારી ઠેકાણે કોઈ તારી બેન દીકરી હોય તો તું શું કરી બિરબલ માટે રેવા દે મારો રસ્તો રોકમાં ને મને જવા દે બિરબલ અરે દિલ્હીપતિ બિરબલ છે ખાલી આ કલી પાછળ ન જાય અરે બિરબલ તો હજુ મને ઓળખતો નથી હું કોણ છું બિરબલ હું એક રામદેવની બેન છું બિરબલ અને જો મારા વીરને ખબર પડી છે ને તો એક જ ભાલાની અન્ય તને ને તારા બાદશાહને ભમા ભણારી દેશે માટે રેવા દે જે રસ્તે આવ્યો એ રસ્તે તું પાછો વયો જાય એમાં તારી ભલાઈ છે ને મારો રસ્તો રોજમાં બિરબલ અરે હું પણ એક દિલ્હીપતિ બિરબલ છું અરે બિરબલ આજ હું તને હાથ જોડીને પ્રાર્થના કરું છું બિરબલ કે આજે 20 વર્ષે હું મારા પિયરિયાની અંદર હું જઈ રહ્યો છું બિરબલ અરે છોકરી ખામોશ થઈ જા આજે 20 વર્ષે મારા પિયરિયાની અંદર જવાનું મારે ટાણું આવ્યું છે બિરબલ અને આ ઘડી બે ઘડીની માટે તું આવી મતી બગાડમાં બિરબલ અને મને જવા દે મારો રસ્તો રોજમાં બિરબલ આવી મતી રે બગાડમાં તું છે આ દિલ્હી ના પતિ રે રે આ ઘડી બે ઘડીની માટે મતી રે બગાડમાં આ બિરબલ એમ છે ઘડી બે ઘડીની માટે તું આવી મતી બગાડમાં ને મારો રસ્તો રોજમાં બિરબલ ઘડી બે ઘડીની માટે મતી રે બગાડ ખામોશ થઈ જા આ દિલ્હીપતિ બિરબલ છે અરે પ્રેમથી વસ્ત્ર ધારણ કરશે ઘડી બે ઘડીની માટે મતી રે બગાડમાં હા બિરબલ આ ઘડી બે ઘડીની માટે તો આવી મતી બગાડમાં બિરબલ છોકરી એમ કહું છું પણ માહી જાય છે આ દિલ્હીપતિ બિરબલ છે વસ્ત્ર લીધા છે પાછો થાય છે
એ મારા પિતા જમાલ રાય રે માટે ઘડી બે ઘડી માટે આવી મતી રે બગાડમાં આ બિરબાલ માતા રે વિઠ્ઠલ દેવ મારે વપિતાય જમાલ રાય આને ઘડે બે ઘડે માટે હતી તો બગાડ મારે આવી મતી રે બગાડમાં બિરબલ આવી મતી રે બગાડ મારે માટે ઘડી બે ઘડી માટે મતી રે બગાડ મારે અવિમતી તો બગાડમાં બિરબલ અવિમતી રે બગાડ મારે અરે ઘડે બે ઘડે માટે હતી તો બગાડ મારે આવા વીરા રે વીરમ દે મારે આવા વીરા રે વીરમ દે મારે મારો વીરો રે રામ દે રે માટે ઘડી બે ઘડી માટે આવી બધી રે બગાડમાં આવા વીરા હે રામદેવ મારે એવો વીરો છે રામદેવ રે આગે ઘડી બે ઘડી માટે હતી તો બગાડ મારે આવા રાજા તોર જલ છે તારા તારા પુત્ર રજાળ છે રે માટે ઘડી બે ઘડી માટે બધી રે મગાડમાં અવરાજ તોર જળસે તારી હરી પર જાયું રજાળ જરે હરી ઘડી દો ઘડી માટે હતી તો બગાડ મારે આવી મતી રે બગાડમાં બિરબલ આવી મતી રે બગાડ મારે માટે ઘડી બે ઘડી માટે આવી મતી રે બગાડમાં અધિમતી તો બગાડમાં બિરબલ અધિમતી રે બગાડ મારે આવી ઘડી દો ઘડી માટે અધિમતી રે બગાડ
ઘડી ને માટે મતી રે વગાડમાં અરવિંદભાઈ ગોબરભાઈ તરફથી 500 રૂપિયા આવે છે તેની મનોકામના રામદેવજી બાપા પૂરી પાડે. બોલીએ રામા પીરની જય. જોકે બેન સગુણાના પાત્રને એક વખત જોરદાર તાળીઓનો ગરગડથી બતાવો. ભગવાન હાથે પણ તાળીનો ગરગડ થવો જોઈએ. કહેવાનો ભાવ રામદેવજી મહારાજના જીવન ચરિત્ર 24 કલાક એમાંય આજે જે પણ દાન કરો, જે દક્ષિણા કરો, એ તમામ રૂપિયો, તમામ દાન, એ તમામ નાણું આ જેટલા મંડળવાળા બાળકો છે એ પોતાના ખીચામાં નથી નાખવાના. એક પણ રૂપિયો પોતાના પેટ માટે નથી વાપરવાનો વાલા. આ તમામ દાન, તમામ નાણું, તમામ રૂપિયા એક મંદિરના બાંધકામ માટે વપરાય છે વાલા. એટલે મંડળવાળાને જોરદાર તાળીઓના ગરગડથી વધાવો. પણ કહેવાનો ભાવ રહ્યો ગામરીઓની હાથીનો પગ કહેવાય. અને એમાંય ગામરીઓ હાથીનો પગ કહેવાય. આવા ધારે તો અનેક દેવળ બનાવી શકે. અને હાથીનો પગ કહેવાય ને એટલા માટે કીધું છે. અને ગામરિયા ને એનો વડો હોય ને, વડો એટલે કે સરપંચ. સરપંચ સાહેબ હોય ને, સરપંચ એટલે કહેવાનો મતલબ 5 સર એટલે કે 5 મસ્તક. મેન વડો એને કહેવાય. ગામનો જે રખવું કરનારો, ગામનું જે આખો ગામનું ધ્યાન રાખનારો હોય ને એને સરપંચ કહેવાય. એવા અમારે સરપંચ સાહેબ પધાર્યા છે. અને એમના તરફથી અહીંયા મંદિરના બાંધકામ માટે 5100 અને 1 રૂપિયા આપે છે. જોરદાર તાળીઓના ગરગડથી સરપંચ સાહેબને વધાવો. કારણ તેમાં જ કહેવાય છે કે કરે કુપા બળ કેરી, કરે કુપા બળ કેરી, ભુજ પર પંજાધાર, ઈ ડેડકા માતે હાવદ ઈ રા ખેલે નહીં ચીમરા. આવા હાવદની, આવા મરદની જરૂર છે બાપ. અને હજુ રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ઘણું લાંબુ છે. એવા રામદેવજી મહારાજના જીવન ચરિત્ર ઘણા લાંબા છે, ઘણા પ્રસંગ બાકી છે. પરવીનભાઈ જીરિયા એમના તરફથી 501 રૂપિયા આવશે. એમનો પણ જોરદાર તાળીઓના ગરગડથી વધાવો. જોકે આજે અશ્વિનભાઈ ભાઈશ્રી મને ફરી વખત બોલાવવાનું કારણ નકર દિવસે નતો આવવાનો, પણ છતાંય ભાઈએ બોલાય કે આગ્રહ કર્યો કે મંદિરનું કાર્ય છે ને એટલા માટે વાલા પધારો. એટલા માટે અશ્વિનભાઈના મનના ખાતર મારે પધારવું પડ્યું. અને કહેવાનો ભાવ રથ આવરેજ ને આવરેજ દેતા રહેજો, જેથી કરીને આજને આજ એમ લાગે ને તો આજને આજ પ્લાસ્ટરનું કામ પૂરું થઈ જવું જોઈએ. આજને આજ એ મંદિરનું પ્લાસ્ટરનું કામ પૂરું થઈ જવું જોઈએ. કારણ કે તમારા ગામનું ને તમારા દલિત સમાજનું હકીકતમાં હમણે ડાલીબાઈનું પાત્ર આવ્યું. કારણ કે ડાલીબાઈ રહ્યા એ બેન સગુણા એના જોડે જોડે એટલે કે રામદેવજી મહારાજના બેન કહેવાતા. અને એ તમારા દલિત સમાજની દીકરી ગણાય. તો આપણે પણ એવો ભાવ હોવો જોઈએ કે આપણા ઘણા એમ કે અમારા સમાજનું કોઈ અંદર આવતું નથી. રામદેવજી મહારાજના જીવન ચરિત્રની અંદર અમારા સમાજનું કંઈ આવતું નથી, પણ ઘણા સમાજનું આવે છે અને ઘણા સમાજનું નથી આવતું. પણ જેને જેને આને સેવ્યો હોય ને એ સમાજનું આવે. એટલે તમારા સમાજ માટે ઓ ભાગ્ય કહેવાય કે તમારા સમાજની દીકરી, તમારા સમાજની દીકરી એક રામદેવજી મહારાજના બેન વિના જોરદાર તાળીઓના ગરગડથી વધારનો આપણો ભાવ હોવો જોઈએ કે આપણા જેના ખૂનમાં, એ જેના લોહીની અંદર ભક્તિનો વાસ હોય ને એ દલિત સમાજની દીકરી કહેવાય બાબા. જોરદાર તાળીઓના ગરગડથી ડાલીબેનને વધાવો. અને આપણે પણ દલિત સમાજ ભેગો થઈ, બેનું દીકરીઓ બધા ભેગા થઈ મળી અને રામદેવજી મહારાજના દેવળ બનાવવાના છે. એટલે મારા વાલા કોઈ પાછી પાની ન રાખતા. આજનો દિવસ એમ માની લેવાનું કે અઠવાડિયાનું કામ આપી દો ને તોય મુબારક છે. અઠવાડિયાનું કામ. અશ્વિનભાઈ અહીંયા ધ્યાન દો. અશ્વિનભાઈ હા, તમે હીરાના શેઠ છો ને, તમને વાત કરું છું.
અઠવાડિયાનું કામ કદાચ આની અંદર આપી દો ને તો આવતા વર્ષે આનથી ડબલ તમને મંદી કોઈ દી નહીં આવે. હા, એટલે મારા વાળા હે ને બધા દાન કરતા રહેજો. અને આગળ રામદેવજી મહારાજના જીવન ચરિત્ર લંબાવા છે. હમણાં ફરી વખત રામદેવજી મહારાજના મંગળ ફેરાની અંદર ફરી વખત તમારી સમક્ષ રજૂ થઈ અને ત્યારે પણ બધા અશ્વિનભાઈને ખાસ નમ્ર વિનંતી કે મોટા મોટા વડા હોય એની પાસે પણ લખતા રહેજો, જેથી કરીને આ દાન બોલવામાં આવશે. કોઈ પણ બાકી ન રહેતા પોતપોતાની ફરજ નિભાવજો. જય રામ. એ આજ દુઆર જાના રાજા વીરા તાર છોડવાનો તા. એનો તો તાવો રણો જાના રાય દુઆર જાના રાજા વીરા તાર છોડવાનો તા. તો તવરણો જાનારાય દુવાર જાના રાજા વીરા તારે છોડવાનો તા. હે આજ પિતા રે હે વાસુદેવ વીરા તાર છોડવાનો તા. આજે પિતા રે વાસુદેવ વીરા તાર છોડવાનો તા. એનો તો તાવો અજમાલ રાયના બાલ પિતા રે વાસુદેવ વીરા તાર છોડવાનો તા. મોતા તાવા અજમાલ રાયના બાળ પિતા હે વાસુદેવ વીરા તાર છોડવાનો તા. હે આજે માતા રે હે દેવકીજી વીરા તાર છોડવાનો તા. હે આજે માતા હે દેવકીજી વીરા તાર છોડવાનો તા. એનો તો તાવો મીંડાળ દેવના બાળ માતા રે દેવકીજી વીરા તાર છોડવાનો તા. એનો તો તાવો મીનાળ દેના બાળ માતા હે દેવકીજી વીરા તાર છોડવાનો તા. હે આજે બેની રે હે સબુદરા વીરા તાર છોડવીનો તે. આજે બેની હે સુભદ્રા વીરા તાર છોડવીનો તે. એનો તો તાવો સગુણા બેન ના વીર બેની રે સબુદરા વીરા તાર છોડવીનો તે. એનો તો તાવો સગોણા ના વીર બેની રે સુભદ્રા વીરા તાર છોડવાનો તા. હે આજે વનમાં હે લૂંટાણી વીરા તારી બેનાડી રે. હે આજે વન માલું ટાણી વીરા તારી બેનડી રે. અંગ પર વસ્ત્ર નથી વીરાએ કવન માએ લૂંટાણી વીરા તારી બેનાડી રે. હે અંગ પર વસ્ત્ર નથી વીરાએ કવન માલું ટાણી વીરા તારી બેનડે રે. હે આજે મુખ કેરી બંસરી વીરા તાર છોડવીનો તે. હે આજે મુખ ની મોરલી રે વીરા તાર છોડવીનો તે. એનો તો લેવો ભમાર બાલો હાથ મુખ કેરી બંસરી વીરા તાર છોડવીનો તે. નોતો લેવો ભમાર બાલો હાથ મુકા ને મોરલી રે વીરા તાર છોડવીનો તે.
રે. હા વીરા અરે વીરા આજે સવારે સૂર્યનારાયણ ઉગશે વીરા અને આ નુરીજન લોકો આવીને મને જોવા સરશે વીરા તો લાજ મારી નહીં જાય વીરા લાજ તારી જાય છે મારા વીરા માટે પણ જીવીને પણ શું કરું માટે મને ઝેર ખાઈને પ્રાણ તાગવા દે વીરા ઝેર ખાઈને પ્રાણ તાગવા દે વીરા એ આજે ઝેર રે એ ગોળું રે માજમ રાત મારે આજે જરા રે એ ગોળું રે માધમ રાત ના રે. એ આજે ઝેર રે એ ગોળું રે માજમ રાત મારે આજે જરા રે એ ગોળું રે માધમ રાત ના રે. એ પલમાં કાઢું મારા પ્રાણ ઝેર રે એ ગોળું રે માજમ રાત મારે યાદે ભાલાની અણિયથી જેલના કટોરા ઢોળું યાદે જોજો રે બેની બાહિમ તું હરીનો જજો એ તારી વારે આયા રમદેવ પીર તારી વારે આયા ઈંધવા પીર સાલા નિયણીએ જીજેર ના કટોરા ઢોળો યાદે ભલા નિયણીએ ધીરત નાને છૂટો રે કરું તારી વારે આયા ઈંદવા પીર તારી વારે આયા રામા પીર ભાલા યણીએ તીર છૂટો ને કરો એ આજે વીરા રે એ હોતો રે વીરા મારા એકલે રે જો એ અંગ પર વસર નથી વીરા એક વીરા રે હોતો રે કરીને રામપુરે એ વસ્ત્ર ઓઢીલો છો ગુણા રે બેન વસ્ત્ર ઓઢો મારા બેન ભાલા નિયણીએ દીવીરો તને વસ્ત્ર પુરે અરે રત્ના બેની સગોડાનો શું માલ ગયો રત્ના અરે વીરા આજ આવવામાં આટલી બધી વાર કેમ લગાડી વીરા અરે બેન સગોડા મારી બેન તારા ભાઈને કેટલો યાદ કરે છે એ કારણે હું થોડોક મોડો આવ્યો મારો ભાઈ અરે વીરા તો અંતર્યામી છો વીરા તને તો ખબર હતી મારા વીરા કે મારી બેન સગુણા તારી વન વગડાની અંદર લૂંટાઈ રહી છે વીરા તો તે મારી વેલી વાત કરી નહીં વીરા પણ એક મારી તને હાથ જોડીને પ્રાર્થના છે મારા વીરા કે આજે મારી માથે ભલે આજની કસોટી કરી વીરા હવે તો કોઈની માથે આટલી કસોટી કરતો નહીં વીરા કારણ કે મેં તો આટલી કષ્ટી સહન કરી લીધી મારા વીરા પણ આતાની કોઈ દીકરી આટલી કષ્ટી નહીં કરી શકે મારા વીરા તો માટે કોઈની માથે તું આવી કસોટી કરતો નહીં મારા વીરા કોઈની માથે આવી કસોટી કરતો નહીં મારા વીરા હા મારી બેન
અરે બેન સગુણા, તમારો શું શું માલ ગયો છે એ મને શક્તિ કહો મારી બેન. અરે વીરા રત્ના, અત્યારે વીરો રામદેવ મને સાસુ અને સત્ય મને બોલાવી રહ્યો છે વીરા. આજ વીરા રામદેવ નો મિંડોળ બધો હાથ છે, પીઠી ભરેલું એનું અંગ છે વીરા. જો વીરા રામદેવ ને અત્યારે હું સાસુ અને સત્ય બતાવી તો વીરો રામદેવ લૂંટારાની પાછળ જશે વીરા. અને વીરા રામદેવ ને કાંઈ પણ થશે ને વીરા તો મને આખી જિંદગીની કાળી ઠીલી મળશે વીરા. માટે વીરા રામદેવ આગળ મને થોડું જૂઠું બોલવા દે વીરા, થોડુંક જૂઠું બોલવા દે વીરા. હે આજે ગઢો રે હે બુઢો રે વીરા મારો સાંડિયો રે. હે માજે શીથરિયો હે સામાન ગઢો રે બુઢો રે વીરા મારો સાંડિયો રે. આજે જૂના બોલો માં સગુણા બે નાડી રે. એ જૂઠું બોલી નીકળે કાળો કોટ, જૂઠું બોલી નીકળે કાળો કોટ, જૂઠું અરે બેન સગુણા, હા વીરા. સોનટા કઈ દશામાં ગયા છે એ મારી બહેન તું મને કહે. અને હું તારે સોનટાની પાછળ જાઉં. હા વીરા, સોનટાની પાછળ જાજ તો મારી કોઈ ના નથી વીરા, પણ વેલા શેર ઘેરે આવજે વીરા. બહુ સરસ. એ ભાગો ભાગો સોંટાવ કેટલે ગુજાર, મારી બેની નો માલ તમે કેટલા દાડા ખાવ મારો વેલો સાંભળો. ભાગો ભાગો સોંટાવો કેટલે ગુજાર, બેની નો માલ તમે કેટલા દાડા ખાવ મારો વેલો સાંભળો. કરું આંધળા આકે કરું આંધળા ને નીલે કાઢું કોટ, દુનિયા જાણે યા તો રામજીના સોર મારી અરજ સાંભળો.
હાલ આ બધા પૂરા પૈસા લીધે પૂછે નહીં આ પૂરા દેવા કોળ કેટલા લીધે લગન યાર આમાં અરે બાદશાહ, હે તપસ્વી, તારા મોંગલા હતા ને ઈસો ધાનમાં પી ગયા છે. હે તપસ્વી, તું એમ ન માનતો કે દિલીપતિ બિરબલ હતો ઈ તારે શરણે નમની ગયો. આ દિલીપતિ બાદશાહ છે. હે તપસ્વી, હજી તને કહું છું કે આ દિલીપતિ બાદશાહ રો ને બહુ દયાળુ છે, માટે મારી શરણે નમને સાલતો થઈ જાય એમાં તારી ભલાઈ છે. અરે બાદશાહ, હે તપસ્વી, હજી તને સમજાવું છું, એમાં માની જા, એમાં તારી ભલાઈ છે બાદશાહ. અને મારી શરણે પડી જા ને
તો તારા ગુના માફ કરી દો બાદશાહ. હે તપસ્વી, હું તને એ જ સમજાવું છું કે મારી શરણ નમની સાલ તો થઈ જાય ને એમાં તારી ભલાઈ છે. અરે બાદશાહ બહુ અભિમાન ન કરી, અને મારી બહેન સગુણાને તે લૂંટીને એનું તે બહુ મોટી ભૂલ કરી છે બાદશાહ. હે તપસ્વી, બેમાન નથી કરતો, બાદશાહની મર્દાનગરી છે. માટે ખોટી લેવારી કરેમાં તારું કહેવાનું શું થાય છે એ મને કે. આ બાદશાહ કોઈ રીતે સમજે એવું નથી. તો લા બાદશાહ, લડવા માટે હોશિયાર થઈ જા. અરે આવી જા રણ મેદાનની અંદર. આજ કા તું નહીં અને કા દિલીપતિ બાદશાહ નહીં. આવી જા. હવે હોશિયાર થઈ જા. અરે આવી જા રણ મેદાનની અંદર. અરે હો જાય મુકાબલા, હો જાય ફैसला. आज का तू नहीं અને કા દિલીપતિ બાદશાહ નહીં. આવી જા, આવી જા.
જય બાદશાહ જય બાદશાહ આ દિલીપજી બાદશાહ મારો આ બાદશાહ ઓ દિલીપજી બાદશાહ અચ્છા હો બાદશાહ હો હા દિલીપજી તારે મોજ હો મોજ હો મોજ હો અરે ઓ બાદશાહ તારે જય હો
આજે નિશેરે ડોલી आज निशेरे बादशाह ने ऊपर ढोलियो रे इनी माथरा में रामा पीर इनी माथरा में हिंदवा पीर नीले रे बादशाह ने ऊपर ढोलियो रे હાલો છે હે પ્રભુ મને આટલો ગુનો માફ કરો હું તો તમારો પરસો જોવાની તૈયારી કરતો તો પ્રભુ અરે બાદશાહ જા મારી શરણે પડી જાય ને એના ગુના માફ જ હોય બાદશાહ અને રામાપીરની 3 વાર દય બોલાય તારો ગુનો માફ કરી દો બાદશાહ બધાય બે હાથ ઊંચા નાખો બધાય તમારા માતાજીને કુળદેવીને રામાપીને માનતો તો બધા બે હાથ ઊંચા નાખો બોલે રામ